સુરતના ડિંડોલી વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। પ્રવીણ ઉર્ફે આંબા નામના યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે। ભૂષણ પાટીલ સહિત 4 લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે। મૃતક અને હત્યારા બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ શરૂ કરી છે। તો સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના જ્યાં ખૂની ખેલ ખેલાયો છે અને પ્રવીણ ઉર્ફે આંબા નામના યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે। 4 લોકોએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનો એક ખુલાસો થયો છે અને મૃતક અને હત્યારા બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ શરૂ કરી છે। એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જે જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે। આ 4ની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે।